નમસ્કાર મિત્રો, ધ વર્લ્ડમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા અને આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના 182 ધારાસભ્યોના નામોની। કઈ પાર્ટીમાંથી કેટલા ધારાસભ્યો વિજયી બન્યા છે, કેટલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાંથી વિજયી બન્યા છે, કેટલા ધારાસભ્યો કોંગ્રેસમાંથી વિજયી બન્યા છે, ત્યારે કેટલા ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાંથી આવે છે, તમામ વિષય ઉપર આપણે વાત કરવાના છીએ। સાથે સાથે હું આપને એ પણ જણાવી દઉં કે અમુક ધારાસભ્યો એવા પણ છે કે જેઓ અપક્ષ ચૂંટાઈને આવ્યા છે, સ્વતંત્ર રીતે લડી અને વિજયી બન્યા છે। તો એ તમામના નામોની આપણે આજે ચર્ચા કરવાના છીએ। ત્યારે હું સૌપ્રથમ આપને જણાવી દઉં ગુજરાતની જે એસેમ્બલી છે ધારાસભાની એની વિશે। તો ગુજરાત ઈસવીસન 1960માં 1 મેના દિવસે એક સ્વતંત્ર રાજ્ય બને છે। ત્યારે મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે ગુજરાતની કઈ બેઠક ઉપર કયા ધારાસભ્ય અત્યારે સેવારત છે, તે કઈ પાર્ટીમાંથી આવે છે, તમારા મત વિસ્તારમાં કયા ધારાસભ્ય અત્યારે સેવારત છે અને તે કઈ પાર્ટીમાંથી આવે છે, તમામ બાબતે આપણે અત્યારે માહિતી અમે આપવાના છીએ। તો મિત્રો, યુટ્યુબના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આપણી જે વર્તમાન ધારાસભા છે એમના તમામ સદસ્યોની આપણે વાત કરવાના છીએ। ખૂબ જ ઓછા સમયમાં 182 ધારાસભ્યોના નામોની આપણે ચર્ચા કરવાના છીએ। લગભગ યુટ્યુબના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આ થવા જઈ રહ્યું છે। ત્યારે વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, માત્ર ને માત્ર ધ વર્લ્ડ પર। મિત્રો, ઈસવીસન 1960માં 1 મેના દિવસે ગુજરાત રાજ્યની રચના થાય છે। આજથી લગભગ 65 વર્ષ પહેલાં ગુજરાત સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું। ત્યારે આપણે આજના વર્તમાન જે ધારાસભ્યો છે, આપણી જે ધારાસભા છે એટલે કે જે વિધાનસભાનું ગૃહ છે એની કાર્યપ્રણાલી કઈ રીતની હોય, તમામ બાબતની વાત કરીએ તો આપણા વિધાનસભામાં 182 જેટલા સભ્યો ચૂંટાઈ અને જતા હોય છે। તેમના અધ્યક્ષ તરીકે સ્પીકરનું સ્થાન હોય છે। હાલમાં શંકરભાઈ ચૌધરી એ આપણા વિધાનસભાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે। આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલની એટલે કે ગવર્નરની વાત કરીએ તો આચાર્ય દેવવ્રતજી કે જેઓ આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે, ગવર્નર તરીકે અત્યારે કાર્યરત છે। આપણી ગુજરાતની વિધાનસભાના વડા જેને કહી શકાય એવા મુખ્યમંત્રી તો મુખ્યમંત્રી તરીકે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે સેવારત છે। ત્યારબાદ મિત્રો, આપણું જે વિધાનસભાનું ગૃહ છે એ ગાંધીનગર ખાતે આવેલું છે। આપણે એમના ઇતિહાસની વાત કરીએ તો આપણે MLA તરીકે ધારાસભ્યને સંબોધિત કરતા હોઈએ છીએ, જેનો અર્થ થાય છે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એટલે કે એવી સભાના સભ્યો કે જેઓ ધારાઓ એટલે કે નિયમો, કાયદાઓ પોતાના રાજ્ય માટે ઘડતા હોય છે। એવા રાજકીય વ્યક્તિઓ કે જેઓ નવા ધારા ધોરણો ઘડી અને રાજ્ય વ્યવસ્થાને ચલાવવામાં મદદરૂપ થતા હોય છે। તો આવા ધારાસભ્યોના ઇતિહાસ ઉપર આપણે આજે વાત કરવાના છીએ, આવા ધારાસભ્યોના નામો ઉપર આપણે આજે વાત કરવાના છીએ। ત્યારે આપણે હું એ પણ જણાવી દઉં કે ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું, ભારતમાં આઝાદી આવી એ પહેલાં પણ રાજાશાહીના દોરમાં પણ આપણા ગુજરાતમાં અમુક રજવાડાઓમાં ધારાસભાની નિમણૂક કરવામાં આવી હતી। જેમ કે ભાવનગર રાજ્યમાં પણ ધારાસભ્યોની નિમણૂક કરવામાં આવી હતી। એ રીતે બરોડામાં પણ ગાયકવાડ સરકાર દ્વારા પહેલ કરવામાં આવી હતી। એ જ રીતે પોરબંદર રાજ્યમાં પણ ધારાસભ્યોની નિમણૂક કરવામાં આવતી હતી। તો હવે આપણે વાત કરવી છે વર્તમાન ધારાસભ્યોની, તે કઈ વિધાનસભામાંથી આવે છે, તેનો વિધાનસભાનો નંબર શું છે, તેનો જિલ્લો કયો છે અને તેની પાર્ટી કઈ છે। તો વિધાનસભા 1 જે કચ્છ જિલ્લામાં આવેલી છે, અબડાસા, ત્યાં પ્રદ્યુમનસિંહ જાડેજા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે। વિધાનસભા 2 એટલે કે માંડવી કે જ્યાં અનિરુદ્ધભાઈ દવે અત્યારે ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે। વિધાનસભા 3 એટલે કે ભુજ કે જ્યાં કેશુભાઈ પટેલ અત્યારે ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે। વિધાનસભા 4 એટલે કે અંજાર કે જ્યાં ત્રિકમભાઈ છાંગા અત્યારે ભાજપમાંથી ધારાસભ્ય છે। વિધાનસભા 5 એટલે કે ગાંધીધામ કે જ્યાં માલતી મહેશ્વરી અત્યારે ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે। વિધાનસભા 6 એટલે કે રાપર કે જ્યાં વિરેન્દ્રસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીમાંથી અત્યારે ધારાસભ્ય છે। આ રીતે કચ્છ જિલ્લામાં આવેલી તમામ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અત્યારે સેવારત છે। ત્યારબાદ આપણે વાત કરીએ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની। તો વિધાનસભા 7 એટલે કે વાવમાં ગેનીબેન ઠાકોર કે જેઓ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ 18મી લોકસભામાં તેઓ સાંસદ તરીકે ચૂંટાઈ અને દિલ્હી ગયા। ત્યારે આ સીટ ઉપર પાછું ઇલેક્શન યોજાય છે અને આ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર વિજયી બને છે। તેઓ અત્યારે ધારાસભ્ય તરીકે સેવારત છે। વિધાનસભા 8 એટલે કે થરાદમાં શંકરભાઈ ચૌધરી કે જેઓ ભાજપમાંથી આવે છે, વિધાનસભાના સ્પીકર તરીકે, વિધાનસભાના અધ્યક્ષ તરીકે અત્યારે સેવારત છે।
ત્યારબાદ વિધાનસભા 9 એટલે કે ધાનેરા કે જ્યાં માવજીભાઈ દેસાઈ સ્વતંત્ર પક્ષમાંથી ધારાસભ્ય તરીકે અત્યારે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 10 એટલે કે દાંતા કે જ્યાં શિડ્યુલ ટ્રાઇબ માટે વિધાનસભા બેઠક અનામત રાખવામાં આવી છે. કાંતિભાઈ ખરાડી અત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 11 એટલે કે વડગામ કે જ્યાં શિડ્યુલ કાસ્ટ માટે વિધાનસભા બેઠક અનામત રાખવામાં આવી છે. ત્યાં જિગ્નેશ મેવાણી અત્યારે કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. આ જિગ્નેશ મેવાણી કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા પણ છે. ત્યારબાદ વિધાનસભા 12 એટલે કે પાલનપુર કે જ્યાં અનિકેત ઠાકર ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 13 એટલે કે ડીસા કે જ્યાં પ્રવીણ માળી ભાજપમાંથી અત્યારે ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 14 એટલે કે દેવદર કે જ્યાં કેશાજી ચૌહાણ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. એ પછી વિધાનસભા 15 એટલે કે કાંકરેજ કે જ્યાં અમૃતજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાંથી અત્યારે ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારબાદ આપણે વાત કરીએ પાટણ જિલ્લાની, તો પાટણ જિલ્લામાં આવેલી વિધાનસભા 16 એટલે કે રાધનપુરમાં લવિંગજી સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 17 એટલે કે ચાણસ્મા કે જ્યાં દિનેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીમાંથી અત્યારે ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 18 એટલે કે પાટણ કે જ્યાં કિરીટ કુમાર પટેલ અત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 19 એટલે કે સિદ્ધપુર કે જ્યાં બળવંતસિંહ રાજપૂત ભારતીય જનતા પાર્ટીમાંથી અત્યારે ધારાસભ્ય તરીકે સેવારત છે. સાથે સાથે તેઓ એક કેબિનેટ મંત્રી પણ છે. ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા તરીકે પણ તેઓ પોતાની સેવા આપી રહ્યા છે. ત્યારબાદ આપણે વાત કરીએ મહેસાણા જિલ્લાની, તો મહેસાણાની વિધાનસભા 20 ખેરાલુ કે જ્યાં સરદારસિંહ ચૌધરી અત્યારે ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. ઊંઝાની વિધાનસભા 21 કે જ્યાં કે પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 22 એટલે કે વિસનગર કે જ્યાં ઋષિકેશ પટેલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. તેઓ પણ કેબિનેટ મંત્રી તરીકે અત્યારે ગુજરાત સરકારમાં કાર્યરત છે. ત્યારબાદ વિધાનસભા 23 એટલે કે બેચરાજી કે જ્યાં સુખાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 24 એટલે કે કડી કે જે શિડ્યુલ કાસ્ટ માટે અનામત રાખવામાં આવી છે. કરશનભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 25 એટલે કે મહેસાણા કે જ્યાં મુકેશ પટેલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે સેવારત છે. એ પછી વાત કરીએ વિધાનસભા 26ની એટલે કે વિજાપુર કે જ્યાં સીજે ચાવડા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. તેમણે કોંગ્રેસમાં રાજીનામું આપ્યું અને ભાજપમાં તેઓ જોડાયા. ત્યારબાદ 4 જૂન 2024ના તેઓ ફરીથી ભારતીય જનતા પાર્ટીના વિજાપુરના ધારાસભ્ય તરીકે હાલમાં સેવારત છે. ત્યારબાદ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની વિધાનસભા 27 એટલે કે હિંમતનગર જ્યાં વિનેન્દ્રસિંહ ઝાલા એટલે કે વીડી ઝાલા ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 28 એટલે કે ઈડર કે જે શિડ્યુલ કાસ્ટ માટે અનામત રાખવામાં આવી છે. રમણલાલ વોરા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ઈડરમાં ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 29 એટલે કે ખેડબ્રહ્મા કે જે શિડ્યુલ ટ્રાઇબ માટે અનામત રાખવામાં આવી છે. ડૉક્ટર તુષારભાઈ ચૌધરી ત્યાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ અરવલ્લી જિલ્લાની વાત કરીએ એટલે વિધાનસભા 30 કે જે ભિલોડા નામની વિધાનસભા છે, શિડ્યુલ ટ્રાઇબ માટે અનામત છે. ત્યાં પૂનમચંદ બરંડા કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 31 એટલે કે મોડાસા કે જ્યાં ભીખુસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે સેવારત છે. સાથે સાથે તેઓ રાજ્યમંત્રી તરીકે પણ હાલમાં સેવા આપી રહ્યા છે. વિધાનસભા 32 એટલે કે બાયડ કે જ્યાં ધવલસિંહ ઝાલા સ્વતંત્ર અપક્ષ ઉમેદવાર તરીકે વિજયી બન્યા હતા અને સ્વતંત્ર ધારાસભ્ય તરીકે તેઓ સેવારત છે. ત્યારબાદ ફરી સાબરકાંઠા જિલ્લાની વિધાનસભા 33ની વાત કરીએ તો પ્રાંતિજ કે જ્યાં ગજેન્દ્રસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. એ પછી ગાંધીનગર જિલ્લાની આપણે વાત કરીએ તો વિધાનસભા 34 એટલે કે દહેગામ ત્યાં બલરાજસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 35 એટલે કે ગાંધીનગર દક્ષિણ કે જ્યાં અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાંથી અત્યારે સેવારત છે. વિધાનસભા 36 એટલે ગાંધીનગર ઉત્તર કે જ્યાં રીટાબેન પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 37 એટલે માણસા કે જ્યાં જયંતિભાઈ પટેલ એટલે JS પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 38 એટલે કે કલોલ કે જ્યાં લક્ષ્મણજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. આ રીતે ગાંધીનગર જિલ્લામાં પણ તમામ વિધાનસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હાલ સેવારત છે. ત્યારબાદ અમદાવાદ જિલ્લાની વાત કરીએ જેમાં સૌથી વધારે વિધાનસભાઓનો સમાવેશ થાય છે.
વિધાનસભા 39 એટલે કે વિરમગામ કે જ્યાં હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 40 એટલે સાણંદ કે જ્યાં કનુભાઈ પટેલ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 41 એટલે ઘાટલોડિયા કે જ્યાં ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપમાંથી વિધાનસભાના ધારાસભ્ય તરીકે સેવારત છે. ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ હાલમાં પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 42 એટલે વેજલપુર કે જ્યાં અમિત ઠાકર ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય છે. ત્યારબાદ વિધાનસભા 43 એટલે વટવા કે જ્યાં બાબુસિંહ જાદવ ભાજપમાંથી ધારાસભ્ય છે. ત્યારબાદ વિધાનસભા 44 એટલે એલિસ બ્રિજ કે જ્યાં અમિત શાહ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય છે. ત્યારબાદ વિધાનસભા 45 એટલે નારણપુરા કે જ્યાં જીતુ ભગત ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય છે. ત્યારબાદ વિધાનસભા 46 એટલે નિકોલ કે જ્યાં જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ અને આવ્યા હતા. ત્યારબાદ વિધાનસભા 47 નરોડા કે જ્યાં પાયલ કુલકર્ણી કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 48 એટલે ઠક્કર બાપા નગર કે જ્યાં કંચનબેન રાદડિયા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 49 એટલે બાપુનગર કે જ્યાં દિનેશસિંહ કુશવાહા ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 50 એટલે અમરાઈવાડી કે જ્યાં ડૉક્ટર હસમુખ પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 51 એટલે દરિયાપુર કે જ્યાં કૌશિક જૈન ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 52 એટલે જમાલપુર ખાડિયા કે જ્યાં ઇમરાન ખેડાવાલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 53 એટલે મણિનગર જ્યાં અમૂલ ભટ્ટ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય છે. મિત્રો, આ મણિનગરની બેઠક પરથી એક સમયે નરેન્દ્રભાઈ મોદી પણ ચૂંટણી લડતા હતા. ત્યારબાદ વિધાનસભા 54 એટલે દાણી લીમડા જે શિડ્યુલ કાસ્ટ માટે અનામત છે ત્યાં શૈલેષ પરમાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 55 એટલે સાબરમતી જ્યાં હર્ષદ પટેલ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 55 અસારવા જે શિડ્યુલ કાસ્ટ માટે અનામત છે ત્યાં દર્શના વાઘેલા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 57 એટલે કે દસક્રોઈ કે જ્યાં બાબુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય છે. વિધાનસભા 58 એટલે કે ધોળકા કે જ્યાં કિરીટસિંહ ડાભી ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 59 એટલે ધંધુકા કે જ્યાં કાળુભાઈ રૂપાભાઈ ડાભી ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારબાદ આપણે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની તો વિધાનસભા 60 એટલે દસાડા કે જ્યાં શિડ્યુલ કાસ્ટમાંથી પીકે પરમાર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 61 એટલે લીમડી કે જ્યાં કિરીટસિંહ જીતુભા રાણા ભારતીય જનતા પાર્ટીમાંથી સેવારત છે. આ કિરીટસિંહ ગુજરાત રાજ્યમાં મિનિસ્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ત્યારબાદ વિધાનસભા 62 એટલે વઢવાણ કે જ્યાં જગદીશ મકવાણા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 63 એટલે ચોટીલા કે જ્યાં શામાભાઈ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 64 એટલે ધાંગધ્રા કે જ્યાં પ્રકાશભાઈ વરમોરા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. તો મિત્રો, આ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તમામ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અત્યારે સેવારત છે. ત્યારબાદ વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબીમાં વિધાનસભા 65 એટલે કે મોરબી કે જ્યાં કાંતિલાલ અમૃતિયા ભાજપમાંથી ધારાસભ્ય છે. ત્યારબાદ વિધાનસભા 66 એટલે ટંકારા કે જ્યાં દુર્લભભાઈ દેથરિયા ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય છે. ત્યારબાદ વિધાનસભા 67 એટલે વાંકાનેર કે જ્યાં જીતેન્દ્ર સોમાણી ભાજપમાંથી ધારાસભ્ય છે. આ રીતે મોરબીમાં પણ તમામ વિધાનસભામાં ભાજપનું શાસન જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ રાજકોટ જિલ્લામાં આવેલી વિધાનસભાઓની તો વિધાનસભા 68 એટલે રાજકોટ પૂર્વ કે જ્યાં ઉદય કાનગડ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 69 એટલે રાજકોટ પશ્ચિમ કે જ્યાં ડૉક્ટર દર્શિતા શાહ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 70 એટલે રાજકોટ દક્ષિણ કે જ્યાં રમેશભાઈ ટીલાળા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 71 એટલે રાજકોટ ગ્રામીણ કે જ્યાં શિડ્યુલ કાસ્ટ માટે બેઠક અનામત રાખવામાં આવી છે. ભાનુબેન બાબરિયા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. આપણે એ પણ જણાવી દઈએ કે ભાનુબેન બાબરિયા કેબિનેટ મિનિસ્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 72 એટલે જસદણ કે જ્યાં કુંવરજીભાઈ બાવળિયા ભાજપમાંથી ધારાસભ્ય છે. તેઓ પણ કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 73 એટલે ગોંડલ જ્યાં ગીતાબા જાડેજા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 74 એટલે જેતપુર કે જ્યાં જયેશ રાદડિયા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 75 એટલે ધોરાજી કે જ્યાં ડૉક્ટર મહેન્દ્રભાઈ પડલિયા કે જેઓ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે.
ત્યારબાદ આપણે વાત કરીએ જામનગર જિલ્લાની, તો વિધાનસભા 76 એટલે કાલાવાડ કે જે શિડ્યુલ કાસ્ટ માટે અનામત છે, ત્યાં મેઘજીભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 77 એટલે જામનગર ગ્રામીણ કે જ્યાં રાઘવજીભાઈ પટેલ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. તેઓ કેબિનેટ મંત્રી તરીકે પણ હાલ સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 78 એટલે જામનગર ઉત્તર કે જ્યાં રીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય છે. ત્યારબાદ વિધાનસભા 79 એટલે કે જામનગર દક્ષિણ કે જ્યાં દિવ્યેશભાઈ અકબરી ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 80 એટલે કે જામજોધપુર કે જ્યાં હેમંતભાઈ ખવા આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. તેઓ આમ આદમી પાર્ટીના એક મોટા નેતા ગુજરાતમાં આ વિધાનસભા ઇલેક્શન પછી ઉભરી અને આવ્યા છે. ત્યારબાદ વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની, તો 81 નંબરની વિધાનસભામાં ખંભાળિયામાં મુળુભાઈ બેરા કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય છે. આ મુળુભાઈ બેરા ભારતીય જનતા પાર્ટીમાંથી રાજ્યમંત્રી તરીકે પણ હાલ સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ વિધાનસભા 82 એટલે કે દ્વારકા કે પબુભા માણેક ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય છે. આ પબુભા માણેક છેલ્લી ઘણી બધી ટર્મથી વિજયી બનવાનો રેકોર્ડ પણ ધરાવે છે. ત્યારબાદ પોરબંદર જિલ્લાની વાત કરીએ તો વિધાનસભા 83 એટલે કે પોરબંદર કે જ્યાં અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ રાજીનામું આપી અને ભાજપમાં તેઓ જોડાય છે. 4 જૂન 2024માં ઇલેક્શન યોજાય છે અને ફરીથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે વર્તમાન પોરબંદરના ધારાસભ્ય તરીકે અર્જુન મોઢવાડિયા હાલ સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 84 એટલે કુતિયાણા કે જ્યાં કાંદલ જાડેજા સમાજવાદી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. કાંદલ જાડેજા ગુજરાતના એકમાત્ર એવા નેતા છે કે જેઓ સમાજવાદી પાર્ટીમાંથી આવે છે. ત્યારબાદ વાત કરીએ જૂનાગઢ જિલ્લાની, તો જૂનાગઢમાં આવેલી વિધાનસભા 85 એટલે કે માણાવદર કે જ્યાં અરવિંદભાઈ લાડાણી કોંગ્રેસમાંથી વિજયી બન્યા હતા. તેઓ પણ રાજીનામું આપી અને ભાજપમાં જોડાય છે અને 4 જૂન 2024ના રોજ ભારતીય જનતા પાર્ટીમાંથી વિજયી બને છે. આ રીતે અરવિંદભાઈ હાલમાં વર્તમાનમાં માણાવદરના ધારાસભ્ય તરીકે ભાજપમાંથી સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 86 એટલે જૂનાગઢ કે જ્યાં સંજયભાઈ કોરડિયા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 87 એટલે વિસાવદર કે જ્યાં ભૂપેન્દ્રભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી વિજયી બન્યા હતા. તેઓ રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા અને હાલ એ બેઠક પર ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે ત્યાં કોણ વિજયી બને તે પણ જોવું રહ્યું. ત્યારબાદ વિધાનસભા 88 કે જ્યાં દેવાભાઈ માલમ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 89 એટલે માંગરોળ કે જ્યાં ભગવાનજીભાઈ કરગતિયા કે જેઓ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ આપણે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની, તો વિધાનસભા 90 એટલે કે સોમનાથ કે જ્યાં વિમલ ચુડાસમા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 91 એટલે તલાલા કે જ્યાં ભગાભાઈ બારડ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 92 એટલે કોડીનાર કે જ્યાં શિડ્યુલ કાસ્ટ માટે અનામત બેઠક રાખવામાં આવી છે, ત્યાં પ્રદ્યુમન વાજા ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 93 એટલે કે ઉના કે જ્યાં કાળુભાઈ રાઠોડ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વાત કરીએ અમરેલી જિલ્લાની, ત્યારબાદ વિધાનસભા 94 એટલે ધારી કે જ્યાં જયસુખભાઈ કાકડિયા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 95 એટલે અમરેલી કે જ્યાં કૌશિકભાઈ વેકરિયા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 96 એટલે લાઠી કે જ્યાં જનકભાઈ તલાવિયા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 97 એટલે સાવરકુંડલા કે જ્યાં મહેશભાઈ કસવાલા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 98 એટલે રાજુલા કે જ્યાં હીરાભાઈ સોલંકી ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. આ રીતે મિત્રો અમરેલી જિલ્લામાં પણ તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનું શાસન હાલમાં જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ ભાવનગર જિલ્લાની, તો વિધાનસભા 99 એટલે કે મહુવા કે જ્યાં શિવાભાઈ ગોહિલ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વાત કરીએ વિધાનસભા 100 એટલે કે તળાજા કે જ્યાં ગૌતમભાઈ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીમાંથી સેવારત છે. વિધાનસભા 101 એટલે ગારિયાધાર કે જ્યાં સુધીર વાઘાણી આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 102 એટલે પાલીતાણા કે જ્યાં ભીખાભાઈ બારૈયા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 103 એટલે ભાવનગર ગ્રામીણ કે જ્યાં પરસોત્તમભાઈ સોલંકી ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. આ પરસોત્તમભાઈ સોલંકી રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે અને છેલ્લી ઘણી ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 104 એટલે ભાવનગર પૂર્વ કે જ્યાં સેજલબેન પંડ્યા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 105 એટલે ભાવનગર પશ્ચિમ કે જ્યાં જીતેન્દ્રભાઈ વાઘાણી એટલે જીતુ વાઘાણી ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ આપણે વાત કરીએ બોટાદ જિલ્લાની,
તો વિધાનસભા 106 એટલે ગઢડા કે જે શિડ્યુલ કાસ્ટ માટે અનામત છે, જ્યાંથી મહંત ટુંડિયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે હાલ સેવા આપી રહ્યા છે. વિધાનસભા 107 એટલે બોટાદ કે જ્યાં ઉમેશભાઈ મકવાણા આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારબાદ આપણે વાત કરીએ આણંદ જિલ્લાની, તો આણંદ જિલ્લામાં વિધાનસભા 108 એટલે ખંભાત કે જ્યાં ચિરાગ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. તેઓ રાજીનામું આપી અને ભાજપમાં જોડાય છે. 4 જૂન 2024ના દિવસે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે તેમનો વિજય થાય છે. ત્યારબાદ વિધાનસભા 109ની વાત કરીએ એટલે કે બોરસદ કે જ્યાં રમણભાઈ સોલંકી ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 110 એટલે અંકલાવ કે જ્યાં અમિતભાઈ ચાવડા એ કોંગ્રેસ પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે અત્યારે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 111 એટલે ઉમરેઠ કે જ્યાં ગોવિંદભાઈ પરમાર ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 112 એટલે આણંદ કે જ્યાં યોગેશભાઈ પટેલ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 113 એટલે પેટલાદ કે જ્યાં કમલેશભાઈ પટેલ ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 114 એટલે સોજિત્રા કે જ્યાં વિપુલ પટેલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ આપણે વાત કરીએ ખેડા જિલ્લાની, વિધાનસભા 115 એટલે માતર કે જ્યાં કલ્પેશભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. વિધાનસભા 116 એટલે કે નડિયાદ કે જ્યાં પંકજભાઈ દેસાઈ ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 117 એટલે મહેમદાબાદ કે જ્યાં અર્જુનસિંહ ચૌહાણ ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 118 એટલે મહુધા કે જ્યાં સંજયસિંહ મૈડા ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 119 એટલે ઠાસરા કે જ્યાં યોગેન્દ્રસિંહ પરમાર ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 120 એટલે કપડવંજ કે જ્યાં રાજેશ કુમાર ઝાલા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વાત કરીએ મહીસાગર જિલ્લાની, તો વિધાનસભા 121 એટલે બાલાસિનોર કે જ્યાં માનસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. ત્યારબાદ વિધાનસભા 122 એટલે લુણાવાડા કે જ્યાં ગુલાબસિંહ ચૌહાણ કે જેઓ કોંગ્રેસ પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 123 એટલે સંતરામપુર કે જે શિડ્યુલ ટ્રાઇબ માટે અનામત છે, ત્યાંથી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર કે જેઓ ભાજપમાંથી આવે છે તેઓ ધારાસભ્ય તરીકે સેવારત છે. આ કુબેરભાઈ ડિંડોર એ રાજ્યમંત્રી તરીકે પણ ગુજરાત સરકારમાં હાલ સેવા આપી રહ્યા છે. ત્યારબાદ આપણે વાત કરીએ પંચમહાલ જિલ્લાની, તો વિધાનસભા 124 એટલે શહેરા કે જ્યાં જેઠાભાઈ આહિર ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. આ જેઠાભાઈ આહિર ગુજરાતની વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર તરીકે પણ પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ વિધાનસભા 125 એટલે મોરવા હડફ કે જે શિડ્યુલ ટ્રાઇબ માટે અનામત છે, ત્યાં નિમિષાબેન સુથાર ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 126 એટલે ગોધરા કે જ્યાં સિક્કે રાહુલજી ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 127 એટલે કે કલોલ પંચમહાલ કે જ્યાં ફતેહસિંહ ચૌહાણ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 128 એટલે હાલોલ કે જ્યાં જયદ્રથસિંહજી પરમાર ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ આપણે દાહોદ જિલ્લાની વાત કરીએ તો વિધાનસભા 129 કે જે ફતેપુરા શિડ્યુલ ટ્રાઇબ માટે અનામત છે. રમેશભાઈ કટારા કે જેઓ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ફતેપુરામાં સેવા આપી રહ્યા છે. વિધાનસભા 130 એટલે ઝાલોદ કે જે શિડ્યુલ ટ્રાઇબ માટે અનામત છે. મહેશભાઈ ભુરિયા કે જેઓ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ત્યાં સેવા આપી રહ્યા છે. વિધાનસભા 131 એટલે લીમખેડા કે જે શિડ્યુલ ટ્રાઇબ માટે અનામત છે. શૈલેષભાઈ ભાભોર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે હાલ સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ વિધાનસભા 132 એટલે દાહોદ કે જ્યાં એસટી શિડ્યુલ ટ્રાઇબમાંથી કનૈયાલાલ કિશોરી કે જેઓ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે હાલ સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 133 એટલે ગરબાડા કે જે પણ શિડ્યુલ ટ્રાઇબમાંથી આવે છે. મહેન્દ્રભાઈ ભાભોર કે જેઓ ભાજપના ધારાસભ્ય તરીકે હાલ સેવા આપી રહ્યા છે. તો મિત્રો આ રીતે દાહોદ જિલ્લામાં પણ તમામ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાંથી વિજયી બન્યા હતા. ત્યારબાદ આપણે વાત કરીએ વડોદરા જિલ્લાની, તો વિધાનસભા 135 એટલે સાવલી કે જ્યાં કેતન ઈમાનદાર ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 136 એટલે વાઘોડિયા કે જ્યાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા સ્વતંત્ર પક્ષમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. તેઓ આગળ જઈ અને રાજીનામું આપે છે, ભાજપમાં જોડાય છે અને 4 જૂન 2024ના દિવસે તેઓ ફરીથી વાઘોડિયાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે વિજયી બને છે. ત્યારબાદ આપણે વાત કરીએ છોટા ઉદેપુર જિલ્લાની, તો વિધાનસભા 137 છોટા ઉદેપુર કે જ્યાં શિડ્યુલ ટ્રાઇબમાંથી રાજેન્દ્રસિંહ રાઠવા કે જેઓ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે હાલ સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 138 એટલે જેતપુર છોટા ઉદેપુર જ્યાં શિડ્યુલ ટ્રાઇબમાંથી જયંતિભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે હાલ સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 139 એટલે સંખેડા કે જ્યાં શિડ્યુલ ટ્રાઇબમાંથી અભયસિંહ તડવી ભાજપના ધારાસભ્ય તરીકે હાલ સેવારત છે. ત્યારબાદ ફરી એકવાર વડોદરા જિલ્લાની આપણે વાત કરીએ તો વિધાનસભા 140 એટલે ડભોઈ કે જ્યાં શૈલેષ મહેતા ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે.
વિધાનસભા 141 એટલે વડોદરા શહેર કે જ્યાં શિડ્યુલ કાસ્ટમાંથી મનીષા વકીલ ભાજપના ધારાસભ્ય તરીકે હાલ સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 142 એટલે સયાજીગંજ કે જ્યાં કેયુર રોકડિયા ભાજપના ધારાસભ્ય તરીકે હાલ સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 143 એટલે અકોટા કે જ્યાં ચૈતન્યભાઈ દેસાઈ એ ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 144 એટલે રાવપુરા કે જ્યાં બાલકૃષ્ણ શુક્લ ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 145 એટલે માંજલપુર કે જ્યાં યોગેશભાઈ પટેલ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 146 એટલે પાદરા કે જ્યાં ચૈતન્યસિંહ ઝાલા ભાજપના ધારાસભ્ય તરીકે અત્યારે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 147 એટલે કરજણ કે જ્યાં અક્ષયભાઈ પટેલ ભાજપના ધારાસભ્ય તરીકે હાલ સેવા આપી રહ્યા છે. મિત્રો, આ રીતે જોઈએ તો વડોદરા જિલ્લામાં પણ મોટાભાગની બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્યો હાલ સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ નર્મદા જિલ્લાની તો વિધાનસભા 148 એટલે નાંદોદ કે જ્યાં શિડ્યુલ ટ્રાઇબમાંથી ડોક્ટર દર્શના દેશમુખ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે હાલ સેવા આપી રહ્યા છે. વિધાનસભા 149 એટલે ડેડિયાપાડા કે જ્યાં શિડ્યુલ ટ્રાઇબમાંથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. આપણે એ જણાવી દઈએ કે ચૈતર વસાવાએ હાલ આમ આદમી પાર્ટીના એક મોટા ગજાના નેતા તરીકે પણ નવી છાપ ઊભી કરી રહ્યા છે. ત્યારબાદ ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં વિધાનસભા 150 એટલે જંબુસર કે જ્યાં દેવકિશોરદાસ સ્વામી ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 151 એટલે વાગરા કે જ્યાં અરુણસિંહ રણા ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 152 એટલે ઝઘડિયા કે જે શિડ્યુલ ટ્રાઇબ માટે અનામત છે. રીતેશ વસાવા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ત્યાં સેવારત છે. વિધાનસભા 153 એટલે ભરૂચ જ્યાં રમેશ મિસ્ત્રી ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. વિધાનસભા 154 એટલે અંકલેશ્વર કે જ્યાં ઈશ્વરસિંહ પટેલ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે હાલ સેવા આપી રહ્યા છે. આ રીતે ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો દબદબો જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ સુરતની વિધાનસભાની તો અહીં પણ ઝાઝી વિધાનસભાની સીટો જોવા મળે છે. વિધાનસભા 155 એટલે ઓલપાડ કે જ્યાં મુકેશ પટેલ ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. આ મુકેશ પટેલ રાજ્યમંત્રી તરીકે પણ ગુજરાત સરકારમાં સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 156 એટલે માંગરોળ કે જ્યાં શિડ્યુલ ટ્રાઇબમાંથી ગણપત વસાવા ભાજપના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 157 એટલે કે માંડવી કે જે સુરતમાં આવેલું છે. શિડ્યુલ ટ્રાઇબમાંથી કુંવરજીભાઈ હળપતિ એ ભાજપના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. આ કુંવરજીભાઈ હળપતિ એ રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 158 એટલે કામરેજ કે જ્યાં પ્રફુલભાઈ પાનસેરિયા ભાજપના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ પણ રાજ્યમંત્રી તરીકે હાલ કાર્યરત છે. ત્યારબાદ વિધાનસભા 159 એટલે સુરત પૂર્વ કે જ્યાં અરવિંદ રાણા ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 160 એટલે ઉત્તર સુરત કે જ્યાં કાંતિભાઈ બલાર ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 161 એટલે વરાછા રોડ કે જ્યાં કિશોર કાનાણી ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 162 એટલે કરંજ કે જ્યાં પ્રવીણભાઈ ખોખારી ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 163 એટલે લિંબાયત કે જ્યાં સંગીતા પાટીલ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 164 એટલે ઉધના કે જ્યાં મનુભાઈ પટેલ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 165 એટલે મજૂરા કે જ્યાં હર્ષ સંઘવી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. આ હર્ષ સંઘવી ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન તરીકે પણ હાલ કાર્ય કરી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 166 એટલે કતારગામ કે જ્યાં વિનોદભાઈ મોરડિયા ભાજપના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 67 એટલે સુરત પશ્ચિમ કે જ્યાં પૂર્ણેશ મોદી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 168 એટલે 84 કે જ્યાં સંદીપભાઈ દેસાઈ ભાજપના ધારાસભ્ય તરીકે હાલ સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 169 એટલે બારડોલી કે જ્યાં શિડ્યુલ કાસ્ટમાંથી ઈશ્વરભાઈ પરમાર ભાજપના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 170 એટલે કે મહુવા કે જે સુરતમાં આવેલું છે ત્યાં શિડ્યુલ ટ્રાઇબમાંથી મોહનભાઈ ઘોડિયા ભાજપના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. આ રીતે મિત્રો સુરત જિલ્લો કે જ્યાં વિધાનસભાની સૌથી વધારે બેઠકો આવેલી છે, અમદાવાદની જેમ સુરત પણ વધારે બેઠકો ધરાવતો એક જિલ્લો છે, ત્યાં તમામ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તાપી જિલ્લાની તો વિધાનસભા 171 વ્યારા જ્યાં શિડ્યુલ ટ્રાઇબમાંથી મોહનભાઈ કોંકણી કે જેઓ ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 172 એટલે નિઝર કે જ્યાં શિડ્યુલ ટ્રાઇબમાંથી ડૉક્ટર જયરામ ગામિત કે જેઓ ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. આ રીતે તાપીમાં પણ બંને સીટો પર ભાજપનું રાજ જોવા મળે છે. ડાંગ જિલ્લાની વાત કરીએ તો વિધાનસભા 173 ડાંગ શિડ્યુલ ટ્રાઇબમાંથી વિજયભાઈ પટેલ ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ વાત કરીએ નવસારી જિલ્લાની
તો વિધાનસભા 174 જલાલપોર કે જ્યાં આરસી પટેલ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે હાલ સેવા આપી રહ્યા છે. વિધાનસભા 175 એટલે નવસારી કે જ્યાં રાકેશભાઈ દેસાઈ ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 176 ગણદેવી શિડ્યુલ ટ્રાઇબમાંથી નરેશભાઈ પટેલ ભાજપના ધારાસભ્ય તરીકે સેવારત છે. વિધાનસભા 177 એટલે વાસંદા કે જ્યાં શિડ્યુલ ટ્રાઇબમાંથી અનંતભાઈ પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે સેવારત છે. ત્યારબાદ આપણે વાત કરીએ વલસાડ જિલ્લાની, તો વિધાનસભા 178 એટલે ધરમપુર કે જ્યાં શિડ્યુલ ટ્રાઇબમાંથી અરવિંદભાઈ પટેલ ભાજપના ધારાસભ્ય તરીકે હાલ સેવારત છે. ત્યારબાદ વિધાનસભા 179 એટલે વલસાડ કે જ્યાં ભરતભાઈ પટેલ ભાજપના ધારાસભ્ય તરીકે હાલ સેવા આપી રહ્યા છે. ત્યારબાદ વિધાનસભા 180 એટલે પારડી કે જ્યાં કનુભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. આપણે એ પણ જણાવી દઈએ કે કનુભાઈ દેસાઈ હાલમાં કેબિનેટ મંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે. વિધાનસભા 181 એટલે કપરાડા જ્યાં શિડ્યુલ ટ્રાઇબમાંથી જીતુભાઈ ચૌધરી ભાજપના ધારાસભ્ય તરીકે હાલ સેવા આપી રહ્યા છે. વિધાનસભા 182 એટલે કે આપણી છેલ્લી વિધાનસભા આપણે કહી શકીએ તો 182 વિધાનસભા એટલે ઉંબરગાંવમાંથી શિડ્યુલ ટ્રાઇબના રમણલાલ પાટકર કે જેઓ ભાજપના ધારાસભ્ય તરીકે હાલ સેવા આપી રહ્યા છે. તો મિત્રો આ રીતે જોઈએ તો વલસાડ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો એક વર્ચસ્વ જોવા મળે છે, તેમનો દબદબો જોવા મળે છે. અને આ હતું આપણા ગુજરાતના તમામ ધારાસભ્યોનું લિસ્ટ. તમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે એ પણ તમને ખબર પડી ગઈ હશે. તમારા વિસ્તારના ધારાસભ્ય કઈ પાર્ટીમાંથી આવે છે એ પણ આપણને ખબર પડી ગઈ હશે. તમારા વિસ્તારના કયા ધારાસભ્ય મંત્રી તરીકે, રાજ્યમંત્રી તરીકે અને કેબિનેટ મિનિસ્ટર તરીકે ગુજરાત સરકારમાં સેવા આપે છે એ પણ આપણને ખબર પડી ગઈ હશે. આશા છે આ વિડીયો આપને ખૂબ ગમ્યો હશે. તમારા દરેક મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી. જય હિન્દ.